હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તો આજનો બ્લોગ હું કરું છું રાત્રે શૂટ, બરોબર? કેમ કે મારે તમને લોકોને એક વાત કહેવી છે, એક સંદેશ આપવો છે. ઓકે, તો જેટલા બી લોકો હાલ આ બ્લોગ જોતા હોય તો ફૂલ જોજો, બાકી હાલ સ્કીપ કરીને જતા રહો, બરોબર? જેટલા બી લોકો હાલ જોતા હોય તો ફૂલ જોજો બ્લોગ, બાકી સ્કીપ કરીને જતા રહો. કેમ કે ખુદની મારી વાત છે, બધા યુટ્યુબરોની વાત છે. એટલે કે ઘણા દિવસોથી હું બ્લોગ બનાવું છું, રેગ્યુલર બનાવું છું, તો એમાં નથી આવતા લાઈક, નથી આવતા સબસ્ક્રાઈબ, નથી આવતા. કેવા બ્લોગ બનાવું છું એ કોઈ કોમેન્ટ કરતું નથી. રહી વાત, બરોબર, કોઈ બી જોતું હોય, મારા ફેમિલી વાળામાં બી જોતું હોય કે લાઈક કર, કોઈ નથી એ કરતું, નથી કોઈ કોમેન્ટ કરતું, નથી એ કરતું, બરોબર. તો એ લોકોને મારે એક મેસેજ પહોંચાડવો છે. બાકી જેટલા બી સ્ટ્રેન્જર લોકો છે, જેને અનસબસ્ક્રાઇબ કર્યા વગર મારો બ્લોગ જોવે છે, બીજા ઘણા બધા જે લોકો મને ઓળખતા નથી, કે હવે ધીરે ધીરે મને ઓળખે છે મારા વ્લોગના હિસાબે, તો મારે એ લોકોને બધી એક વાત કરવી છે કે તમે લોકો મારો રેગ્યુલર વિડીયો જુઓ છો, 1-2 મિનિટ કે ગમે તે વિડીયો જુઓ છો, તો પ્લીઝ એક નીચે નાની કોમેન્ટ તો કરી દો કે વિડીયો કેવો કર્યો, મેં કેવો બનાવ્યો છે. તમારે રિવ્યૂઝ આપો તો હું એ રીતે વિડીયો બનાવું. ઘણા લોકોને એમ થતું હશે કે આ ઘરમાં ને ઘરમાં બ્લોગ બનાવે છે, એમ છે. પણ ધીરે ધીરે હું સ્ટાર્ટઅપ કરીશ. હજી તો મેં યુટ્યુબ વિશે શું શીખ્યો છું એમ કહું. હજી યુટ્યુબ વિશે હું શું શીખ્યો છું, બસ બ્લોગ એડિટ કરી મૂકી દઉં છું, બસ એટલું જ હું શીખ્યો છું. તમે મને સજેશન આપો કે આ ટોપિક પર વિડીયો બનાવો, આ કરો, આ કરો. તમારી કોમેન્ટ આવશે, બધું જ ગમે તે, ભલે મારા ફેમિલી વાળા હોય કે ગમે તે હોય. મારે આજે આ વિડીયો બનાવવાનું કારણ આ જ છે. તો તમે મને સજેશન આપો કે આ ટોપિક ઉપર મેં તું વિડીયો બનાવે તો તારો વિડીયો મેં સારો હશે, રહેશે, મજા આવશે તો શેર કરીશ. પણ તમે 30 સેકન્ડ જોઈને, 1 મિનિટ જોઈને મને ઇગ્નોર કરી દો છો, તો એવું પ્લીઝ ના. કેમ કે હું કેટલી મહેનતથી વિડીયો બનાવું છું, બરોબર, એ મને જ ખબર છે. બાકી કેટલા દિવસથી બનાવું છું, શું કરું છું, એ મને ખબર છે. બાકી હું વ્લોગ રેગ્યુલર નાખતો રહીશ, અપલોડ કરતો રહીશ, બરોબર. તો પ્લીઝ નીચે કોમેન્ટ કરો કે હું કેવો વિડીયો બનાવું, તો મને આઈડિયા આવે. બાકી તમારા કોમેન્ટ રિવ્યૂ વગર હું શું કરીશ? નથી લાઈક આવતા, 10-15 વ્યૂઝ આવે છે, બરોબર. મારા સબસ્ક્રાઈબર્સ પ્રમાણે એ બરોબર વિડીયો, એટલા લાઈક, એટલા વ્યૂ બરોબર છે. પણ તમે લોકો મારા જેટલા બી ફેમિલી વાળા જોતા હોય તો પ્લીઝ વિડીયોની નીચે કોમેન્ટ કરો કે મી આ ટોપિક પર તું ખાસ વિડીયો બનાય તો તારી વિડીયો આગળ જઈને વ્યૂઝ આવશે, પ્લીઝ. તો હું એ ટોપિક ઉપર બનાવું. બાકી હું આ રીતે તમારે કોમેન્ટ વગર તમને કેવો વિડીયો જોવો ગમે છે, જો તમે જે દિવસે કોમેન્ટ કરો ને બીજા દિવસે એવો વિડીયો તમારા માટે લાવીને રહીશ, એ ગેરંટી અંગાત હું આપું છું. એન્ડ જલ્દી હું કોમેડી સ્ટાર્ટઅપ ચાલુ કરું છું. ભલે લોકોને હસવું હોય તો હસે, કે ગમે તે કરવું તો કરે, પણ હું જલ્દી કોમેડી વિડીયો પણ સ્ટાર્ટ કરું છું. ભલે આ વિડીયોની લેન્થ થોડી નાની રહેવાની છે, જેને હસવું હોય હસે, બાકી આઈ ડોન્ટ કેર. હવે મારે ઓળખાણ બનાવવી છે, મારું ફ્યુચર કરવું છે, બસ એટલું મને ખબર પડી ગઈ છે. બાકી લોકોના મેળા આવડે બહુ જ ત્રાસી ગયો છું, એટલે કમ્પ્લીટ છે. બધા બી ફેમિલી વાળા સારા છે, ઓકે. પણ પ્લીઝ નીચે કોમેન્ટ કરો અને શેર કરીને વિડીયો જરૂર આપો. તમે ઇન્સ્ટાગ્રામ પર લોકોને રીલ્સ જુઓ છો તો સ્ક્રોલ કરો છો, લાઈક કરો છો, ફોલો કરો છો, તો મેં શું એ કર્યું? મારા વિડીયોને લાઈક કરો, ટોટલી જેટલા હું વિડીયો બનાવું તો મને ખબર પડી કે ના, વિડીયોને લાઈક આવે છે. પ્લીઝ રોજ કન્ટિન્યુ હું વિડીયો નાખું છું, તો પ્લીઝ એકાદી કોમેન્ટ કરો કે સરસ, ગમે તેવી તમારે બેડ કોમેન્ટ હશે ને તો પણ હું વાંચી લઈશ. આ વિડીયો બનાવવાનું કારણ આ જ છે. આજે આખો દિવસ મેં બહુ જ વિચાર્યું કે મારા ટોપિક પર વિડીયો બનાવો છે. એટલે આ વિડીયો જોયા પછી મને મારા ઘરવાળા જ એમ કહે છે કે કેમ તું આવો વિડીયો બનાવો, સપોર્ટ માંગે છે, ભીખ માંગે છે. હું ભીખ નથી માંગતો, હું તમને સજેશન આપું છું કે તમે મને સજેશન આપો કે હું કેવા પ્રકારનો વિડીયો બનાવું. ઓકે, વિડીયોની વાત રહી હવે સાઈડ, હવે રહી સબસ્ક્રાઇબની વાત. તો
તો આટલા સબસ્ક્રાઇબ છે, શેર કરો તમારી ફેમિલી જોડે જુઓ, બરોબર? શેર કરો તમે લોકો, પ્લીઝ સપોર્ટ કરો. જેટલા બી મારા ફેમિલી મેમ્બર, મારા ફ્રેન્ડ્સ, ગમે XYZ સ્ટ્રેન્જર બી જોવે છે ને તો લોકો કોમેન્ટ કરે છે. હા, જેટલા બી સ્ટ્રેન્જર જોવે છે ને મારો વિડીયો, એ લોકો નીચે કોમેન્ટ કરે છે કે ભાઈ તમારો વિડીયો બહુ જ સપોર્ટ છે, સપોર્ટ કરીશું. અને મારા ફેમિલી વાળાથી એક પણ કોમેન્ટ નથી આવી. મારો બ્રધર કરે છે અમુક ટાઈમ, બરોબર? મારો બ્રધર અમુક ટાઈમ કોમેન્ટ કરે છે મને બહુ જ સારું લાગે છે કે ના મેં વિડીયો ટાઈપ બનાવ્યો છે એટલે કોમેન્ટ કરતો હશે. હા, બાકી હું વિડીયો તો રેગ્યુલર ડાલતો રહીશ. હવે હું નવું સ્ટાર્ટઅપ કરવાનું છું, એટલે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક ઉપર 30 સેકન્ડની આવે છે ને તો બ્લોગના અમુક પાર્ટ્સ અપલોડ કરીશ. આ નંબરનું પાર્ટ્સ આટલા વાગે હશે, દિવસમાં 10 ટાઈમ મારી રીલ્સ આવશે. હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જે દિવસનો બ્લોગ હોય ને એ દિવસે આખા, બરોબર? એન્ડ મારી જે ઇન્સ્ટાગ્રામની આઈડી હતી એ સસ્પેન્ડ થઈ ગઈ, બંધ થઈ ગઈ છે અત્યારે હાલ. મારા 6000 ફોલોવર્સ વાળી ઇન્સ્ટાગ્રામ આઈડી હાલ બંધ થઈ ગઈ છે. તો હું એક નવી આઈડી બનાવવાનું છું, તો પ્લીઝ એમાં મને લાઈક કરજો, શેર કરજો એન્ડ ફોલો કરજો. એટલો સપોર્ટ માંગુ છું, બીજું કંઈ નહીં. બાકી ટ્રાવેલ્સ બ્લોગ, ફૂડ બ્લોગ્સ, ફેમિલી બ્લોગ, બધા હું બ્લોગ લાવે, પણ ક્યારે તમે મને સજેશન આપશો ત્યારે. બાકી હું વિડીયો બનાવતો રહીશ ને એમને તમે જોશો નહીં, ખાલી 30 સેકન્ડ કે 5 મિનિટ જોશો તો મને પણ નહીં મજા આવે, તમને પણ. મારી મહેનતનું એ થઈ જશે, આપવું છું. તો એટલે પ્લીઝ મને તમે લોકો કહો કે હું કેવી રીતના વિડીયોઝ બનાવું. અને મારા ઘરવાળા કહે છે કે આઉટડોરમાં જઈશું, પણ કોઈ એ જ નથી. મને મારી વિડીયોમાં કોઈ કોમેન્ટ કરતું નથી. સબસ્ક્રાઇબ કરવાથી, વિડીયો જોવાથી કામ નહીં બને બોસ. બાકી આ જેટલા બી મિસ્ટર ઇન્ડિયન હેકર્સ, સૌરવ જોશી કોમેન્ટ કરે લોકો કે આ રીતના વિડીયો બને, તો એ બીજા દિવસે કે 5 દિવસે કોમેન્ટ વાંચે, એ રીતના કોમેન્ટ કરે. બાકી તમે રીલ્સ જોતા હોય તો નીચે કોમેન્ટ કેવી કરો છો? સારી. તમે દિવસની 500 રીલ્સ જોતા હશો, 500 માંથી 800 તો લાઈક કરતા હશો. થમ આપી દો, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મજા આવી જાય. વિડીયોને શેર કરો. તમે રીલ્સ જો તો ગમી હોય તો શેર કેવી કરો છો? તો એ રીતે મારા વિડીયોનું બ્લોગને પણ શેર કરો. તમને નહીં મજા આવતી, બીજાને મજા આવતી હોય તો પ્લીઝ આટલું કામ કરી આપો બોસ. બાકી હું બ્લોગ માટે કોઈ ભીખ માગતો નથી. બાકી જેટલા પણ મારા વિડીયો જોવે છે આ લાઈન સુધી, તો એક જ મેસેજ હું પહોંચાડવા માંગુ છું. બાકી હું બ્લોગ કન્ટિન્યુઅસ રાખીશ, હું સક્સેસ જઈને રહીશ. હા, કેમ કે મારામાં હવે સ્ટ્રગલ આવ્યું છે. હવે હું સ્ટ્રગલ કરીશ સોશિયલ મીડિયા ઉપર. અત્યાર સુધી મેં જે કર્યું, બાકી હવે હું સક્સેસ જઈને રહીશ. સિલ્વર પ્લે બટન લાઈન રહીશ, બરોબર? અને એના ઉપર નામ લખેલું છે મિતુ બારોટ બ્લોગ્સ, જે બી હશે XYZ. ફ્યુચરમાં તમારો સપોર્ટ હશે ને તો જ હું આગળ જઈશ, બાકી નહીં જવું. સપોર્ટ માટે જ કહું છું તમને, પ્લીઝ એટલો સપોર્ટ કરો. ઓકે ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધા હોય. બાકી કોમેડી વિડીયોઝ પણ હશે, જલ્દી હું સિરીઝ પણ લઈશ, ભાગવાન એ રીતે. હવે જલ્દી ફરવા જવાનું છું ત્યારે લઈશ. તો એન્ડ હા, હવે જલ્દી એક મારું મૂવી લાવવાનું છું. મૂવી એક પાત્ર અભિનય, પણ ફૂલ એચડીમાં, જેવું પિક્ચરોમાં હોય છે ને એવી રીતે. પણ એને એડિટિંગ સ્ટાર્ટ કરતા છે ને મને 10 થી 15 દિવસ. ક્યારે રિલીઝ થશે હું તમને કહી દઈશ, યુટ્યુબ પર જ આવશે, બરોબર? બાકી તમારે એ જોજો પ્લીઝ. ઓકે, બ્લોગ પણ હશે કન્ટિન્યુ, બધું જ કન્ટિન્યુ હશે. ખાલી તમારો સાથ અને સહકાર જોવે છે, બીજું કંઈ નહીં જોતું. બાકી જેટલા લોકો આખો વિડીયો જોશે ને તો જ મજા આવશે. બાકી સ્કીપ કરીને મૂકી દીધું ને તો નહીં મજા આવે. ઓકે, તો પ્લીઝ આ વિડીયો આખો જુઓ, સમજો હું શું કહેવા માંગુ છું તમને લોકોને, બરોબર? તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ.
એન્ડ સોરી, આજનો બ્લોગ બહુ કોઈ બોરિંગ એટલે. તો આ વિડીયો જોઈને તમે થોડા બોર થઈ ગયા છો તો થોડી કોમેડી થઈ જાય. હા, તો જલ્દી પણ એ ગાદવા ટીંગલું કેવું પડ્યું છે એવી રીતે ને એવી રીતે મારું સિલ્વર પ્લે બટન ઉપર દિવાલ ઉપર ચિપકાયેલું હશે બોસ. એન્ડ તમે તમારા પ્રમિત બારોટને, મારું ઓરિજિનલ નામ પ્રમિત બારોટ છે પણ પ્રેમથી મને શીખે છે લોકો મિત્તુ, એટલે મેં મિત્તુ નામથી ચેનલ બનાવી. બાકી મારે ચેન્જ કરવું તો કરી નાખત. ઓકે, ચેન્જ કરવો હોય તો મારે કરી નાખત, પણ નથી ચેન્જ કરવી. કીધું આ જ બરોબર છે, મિત્તુ બારોટ બોક્સ. કેમ કે મને બધા મિત્તુથી જ ઓળખે છે નાનપણથી જ. પહેલાથી મને બધા પ્રમિત કહો તો કોઈ મને ઓળખા નહીં, એટલે પ્રમિત કહેવાય. એટલે મારું નામ, સ્કૂલનું નામ છે પ્રમિત. હાલ કોઈ મારા ફેમિલી મેમ્બરને એમ કે ને કે પ્રમિત, તો લોકો એમ કહે કોણ પ્રમિત, કોણ પ્રમિત, પણ એમ કોઈ કે ને કે મિત્તુ, એમ કે એટલે આ રહ્યો આપણો મિતલો. તો અને મારા મામા એ મિત્તુ જ કહે છે, બાકી પ્રમિત થી કોઈ ઓળખતું જ નથી. મામા તમને મારી નામ ખબર છે પ્રમિત? ના, કોઈ મને પ્રમિત થી ઓળખતું જ નહીં. મિત્તુ સોસાયટીમાં આખું બજાર બજાર મિત્તુ 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 જ કરે છે. એટલે તમારા મિત બારોટ બ્લોગને પ્લીઝ ફૂલ સપોર્ટ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ઓકે, તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અને મેં જે વાત કીધી તમને પ્લીઝ એ બહુ ધ્યાનમાં રાખજો. બાકી જેને વિડીયો ગમ્યો હોય તો સારું છે, એમને વંદન કરું છું. બાકી જેને ના ગમ્યો હોય તો એ એમના રસ્તે. હા, તો બાય, ચલો, ગુડ નાઇટ, ટેક કેર. કાલે મજેદાર વિડીયો લઈને આવીશ. ઓકે, તો ગુડ નાઇટ, બાય.